Namaste students. Yes. Hello everyone. Today we will continue with history and generation of computers. In last lecture we have learned history and generation of computers, which type of generations are there that we have seen in last lecture. In last lecture we have learned first generation and second generation. First generation of computers, in that first, vacuum tubes are used. Okay, so computers are big in size, and there are so many disadvantages of that first of generations. That's why second of generation will introduced. At that time computer size becomes slower, but memory is not there, and power consumption is so many. That's why there is another one, third generation is introduced. Okay, અત્યાર સુધીમાં આપણે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન બે વસ્તુ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર્સમાં વેક્યુમ ટ્યુબનો યુઝ થયો હતો. એ વેક્યુમ ટ્યુબનો યુઝને લીધે વેક્યુમ ટ્યુબ પોતે જ એક એલિમેન્ટ ડિવાઇસ છે કે જે સાઇઝમાં બહુ મોટા હોય છે. એનાથી કમ્પ્યુટર્સ સાઇઝમાં ઘણા મોટા બની ગયા, પાવર કન્ઝપ્શન પણ ઘણું હતું, અને એના લીધે એ હીટ પણ ઘણી પ્રોડ્યુસ કરતા હતા. એટલે સાઇઝ એટલી મોટી કે રૂમ સાઇઝના કમ્પ્યુટર્સ બન્યા હતા. રાઈટ, દેટ્સ વાય એના એ ડિસએડવાન્ટેજને લીધે અગેઇન સેકન્ડ જનરેશનનું ઇન્વેન્શન થયું. રાઈટ, અને એ ઇન્વેન્શનમાં જે પહેલાં ફર્સ્ટ જનરેશનના ડ્રોબેક હતા એ ડ્રોબેક જે છે એ ઓવરકમ કરી અને એ ડ્રોબેકને એડવાન્ટેજમાં કન્વર્ટ કરવામાં નેક્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશનને આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા. સેકન્ડ જનરેશનમાં અગેઇન કમ્પ્યુટર્સ છે એ સાઇઝમાં થોડા નાના થઈ ગયા, બટ એ કમ્પ્યુટર્સને સાથે હીટ પણ એટલી જ જનરેટ કરતા હતા અને પાવર કન્ઝપ્શન પણ ઘણું જ હતા. તો એ માટે થઈને નેક્સ્ટ જનરેશન કમ્પ્યુટર, થર્ડ જનરેશન કમ્પ્યુટર્સ આવ્યા કે જે આજે આપણે ભણવાના છીએ એ થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર્સ. 1965 to 1971 is the period of third generation computer. Okay, that computers are introduced with integrated circuit, that is IC. Okay, they become with integrated circuit, ICs. Okay, what is that integrated circuit? That is in third point. Okay, integrated circuit is a small device that contain thousands of transistors. Okay, second generation is made up with the transistors, and this third generation is made up of transistors, but thousands of transistors. Okay, and that all transistors are introduced with integrated circuits. Okay, બધા જ ટ્રાન્ઝિસ્ટર્સ જે પહેલાંમાં યુઝ થતા હતા સેકન્ડ જનરેશનમાં એ જ ટ્રાન્ઝિસ્ટરનો અહીંયા યુઝ કરો છો, પણ એ ટ્રાન્ઝિસ્ટર્સને બધાને કોમ્પેક્ટ કરી અને એક નાની ડિવાઇસમાં ઇન્ટિગ્રેટ કરેલા છે, એમાં બધાના કમ્બાઈન કરેલા છે, અને એનાથી એક આખું થર્ડ જનરેશન કમ્પ્યુટરનું ઇન્વેન્શન થયું. ઓકે, ઇટ વોઝ આઈસી જે છે એ જ ડ્યુરેશનમાં જ્યારે થર્ડ જનરેશન કમ્પ્યુટર ઇન્વેન્ટ થયા એ ડ્યુરેશનમાં જ, દેટ ઇઝ 1965-1971, બિટવીન 1958-59 એ પહેલાં આઈસીનું ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા હતા, ઇન્વેન્ટ થઈ ગઈ હતી. દેટ આઈસી વોઝ ઇન્વેન્ટેડ બાય રોબર્ટ નોયસ એન્ડ જેક કેલ્બી. ઓકે, આ બંનેએ આઈસીનું ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. ઓકે, અને એ આઈસીનો યુઝ થર્ડ જનરેશનમાં કર્યો. ઓકે, યુઝિંગ ધીસ આઈસીસ it become possible to fit thousands of circuit element into small region, hence computer size become smaller and smaller. ઓકે, આ બધા આઈસીનો યુઝ કરી, કારણ કે જે ટ્રાન્ઝિસ્ટર્સ અલગ અલગ યુઝ કરી અને સેકન્ડ જનરેશનના કમ્પ્યુટર બન્યા હતા એ જ ટ્રાન્ઝિસ્ટર્સને થાઉઝન્ડ્સ ઓફ હજારો ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરી અને એને આઈસીમાં ફિટ કર્યા એક નાની ડિવાઇસમાં. ઓકે, અને એનાથી કમ્પ્યુટરની સાઇઝ છે ઘણી નાની થઈ ગઈ. ઓકે, નાવ ઇન્સ્ટેડ ઓફ પંચ કાર્ડ, માઉસ એન્ડ કીબોર્ડ આર યુઝડ ફોર ઇનપુટ. ઓકે, બધા એ પંચકાર્ડની જગ્યાએ માઉસ અને કીબોર્ડનો યુઝ થયો કે જેનાથી તમે ઇનપુટ આપી શકો છો. ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન બંનેની અંદર ઇઝ એ ઇનપુટ
પંચ કાર્ડનો યુઝ થતો હતો. ઓકે, મેમરી ડ્રમનો, મેગ્નેટિક ડ્રમનો યુઝ થતો હતો મેમરી માટે. એ બધી વસ્તુ જે છે એ લીવ કરી અને એની જગ્યાએ અહીંયા ઇન્સ્ટીડ ઓફ દેટ થર્ડ જનરેશન કમ્પ્યુટર, માઉસ એન્ડ કીબોર્ડ આર યુઝડ ફોર ઇનપુટ. Okay, now languages. Which languages we can use in third generations? That is COBOL, Fortran 1, 2, 3, 4, 5. Five versions are there. Pascal, Basics, Algol, 68. These are the languages that are used with third generation computers. ઓકે, આ બધા કમ્પ્યુટર્સના લેંગ્વેજીસનો યુઝ થતો હતો કે જેનાથી તમે પ્રોગ્રામ જનરેટ કરી શકો અને એ પ્રોગ્રામ છે એ આઉટપુટ જનરેટ કરવા માટે યુઝ થાય. ઓકે, નેક્સ્ટ વન દેટ ઇઝ ઇમેજ ફોર ધીસ થર્ડ જનરેશન લેંગ્વેજીસ જે છે એ શેના માટે યુઝ થાય છે? દેટ લેંગ્વેજીસ આર યુઝડ ફોર ઇન્ફોર્મેશન, ટુ રિપ્રેઝન્ટ ઇન્ફોર્મેશન. તમે જે ઇનપુટ કમ્પ્યુટરમાં આપો છો આ ઇનપુટને આઉટપુટમાં જનરેટ કરી અને ઇન્ફોર્મેટિવ ફોર્મમાં, ડિઝાઇનિંગ ફોર્મમાં પણ ઇફ યુ વોન્ટ ટુ શો ઇટ ધેન વી કેન યુઝ ઇટ. ઓકે, તો દેટ લેંગ્વેજીસ આર યુઝડ ફોર રિપ્રેઝન્ટ ધ ઇન્ફોર્મેશન. Okay, users integrated with third generation computers through keyboards and monitors and interfaced with operating system. બીજી એક વસ્તુ, થર્ડ જનરેશન કમ્પ્યુટરમાં એક ઇન્ટ્રોડ્યુસ થયા કીબોર્ડ અને માઉસ. અત્યાર સુધીમાં જે પંચ કાર્ડ યુઝ થતા હતા એની જગ્યાએ કીબોર્ડ ને માઉસનો યુઝ કરતા થઈ ગયા લોકો, રાઈટ. અને એક ઓપરેટિંગ સિસ્ટમ પણ ઇન્ટિગ્રેટ થઈ ગઈ એમની સાથે કે જે માઉસ અને કીબોર્ડને યુઝ કરી અને એક સિસ્ટમ થ્રુ તમે આખી એક એપ્લિકેશન કે ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામ, કંટ્રોલ પ્રોગ્રામ બનાવી શકો, રાઈટ. તો એ ઓપરેટિંગ સિસ્ટમ પણ ઇન્વેન્ટ થર્ડ જનરેશન ડ્યુરેશનમાં જ થઈ. Okay, it allows the device to run many different applications at one time with central program and store it into the memory. Okay, શું આ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કઈ રીતે થવાનો? તો કે રન કરવા માટે, એપ્લિકેશન રન કરવા માટે, રાઈટ. તમે અત્યાર સુધીમાં બીજું કંઈ કર્યું ન હોય બટ ઓફિસ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ તો તમે યુઝ કર્યું જ હશે, રાઈટ. તો એ વસ્તુ જે છે એ રન કરવા માટે, વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવવા માટે, પાવર પોઈન્ટમાં સ્લાઇડ બનાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. તો એ ઓપરેટિંગ સિસ્ટમ તમે વિન્ડોઝ 7નો યુઝ કર્યો હોય, વિન્ડોઝ XPનો યુઝ કર્યો હોય, રાઈટ. એના બેઝ ઉપર એ ઓપરેટિંગ સિસ્ટમથી તમે વર્ડનું ડોક્યુમેન્ટ બનાવી શકો છો, પાવર પોઈન્ટની સ્લાઇડ બનાવી શકો છો. આ વસ્તુ જે ઇન્વેન્ટ થઈ એ થર્ડ જનરેશન ડ્યુરેશનમાં ઇન્વેન્ટ થઈ ગઈ. ઓકે, અને એને તમે એક મેમરી ડિવાઇસ પણ એમાં આવી ગઈ, સ્ટોરેજ ડિવાઇસ, હાર્ડ ડિસ્ક પણ ઇન્ટ્રોડ્યુસ આ ડ્યુરેશનમાં થઈ ગઈ. Computers for the first time become accessible to mass audience because of their smaller and cheaper size. કારણ કે લોકો હવે એને સાઇઝ નાની થઈ ગઈ અને કોસ્ટ પણ ઓછી થઈ ગઈ. ધેટ્સ વાય કે લોકો એને પર્સનલ યુઝ માટે અને કંપનીમાં યુઝ માટે બધે યુઝ કરતા થઈ ગયા, રાઈટ. તો ઘણા બધા ઓડિયન્સ છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થ્રુ પણ મળી ગયું અને નેટવર્કિંગ પણ પોસિબલ બન્યું. Consequently, more and more complex calculations are possible. કેલ્ક્યુલેશન્સ ટફેસ્ટ કેલ્ક્યુલેશન હોય તો પણ એ હવે થર્ડ જનરેશન કમ્પ્યુટરથી એ પોસિબલ થયું કે એ બહુ જ વિધિન સેકન્ડ આન્સર આપી શકે. અને એક કેલ્ક્યુલેશન માટે ઇટ્સ ટેક ટાઈમ ફોર નેનો સેકન્ડ. ઓકે, ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન કમ્પ્યુટર્સ જે છે એ કેલ્ક્યુલેશન માટે માઇક્રો સેકન્ડનો ટાઈમ લેતા હતા, જ્યારે અહીંયા થર્ડ જનરેશન કમ્પ્યુટરની સ્પીડ પણ વધી ગઈ અને એ નેનો સેકન્ડમાં આખું વર્કઆઉટ કરી શકે. એટલે કોઈ પણ એપ્લિકેશન્સ, કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ રન કરો છો કે કોઈ પણ કેલ્ક્યુલેશન્સ આપો છો એ વિધિન નેનો સેકન્ડની અંદર પ્રોસીજર છે એ આપી દે છે. ઓકે, then example of this IBM 360, Honeywell 6000 series, PDP, full form of this PDP, personal data processors, and IBM that are 370 168 are the example for third generation computers. Okay, PDP અને એના ફૂલ ફોર્મ જે છે એ તમારે યાદ રાખવાના છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે. ઓકે, then next one, images for this, these are third generation computers. પહેલાં જે છે આગળના જે વિડીયોઝમાં તમે જોયા હતા કે આ
જનરેશન કમ્પ્યુટર્સ જે છે કેવા દેખાતા હતા, તો બહુ મોટી સાઇઝના આખા રૂમમાં ક્યાં કમ્પ્યુટર છે એ જ તમારે ગોતવું પડે, રાઈટ. આ એક ટેબલ ઉપર રહી શકે એ જ ટાઈપના કમ્પ્યુટર્સ અહીંયા બની ગયા, પણ હજુ અત્યારના જે છે એ ટાઈપના નહોતા, રાઈટ. કીબોર્ડ છે, વચ્ચેનું પ્રોસેસિંગ યુનિટ છે કે જે એ હોરિઝન્ટલ હતું, અત્યારે જનરલી આપણે ડેસ્કટોપ ટાઈપમાં આવે છે, પહેલાં એ વર્ટિકલ જે છે એ આવે છે, અને સીપીયુ જે હોય છે એ, અને આ જે છે એ હોરિઝન્ટલ હોય છે કે જે તમે એની ઉપર એ સીપીયુની ઉપર કમ્પ્યુટર મોનિટર છે એ રાખવાનું હોય છે. બીજી વસ્તુ કે જે આઈસીઝનો યુઝ થાય છે થર્ડ જનરેશનમાં, તો આઈસીઝ કેવી દેખાય છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. ધીસ આર ધ ઇમેજ ફોર આઈસીઝ. આઈસીઝ છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે આ એક નાનું પિક્ચર જે છે એ પિક્ચરમાં, આ એક પિક્ચરની અંદર હજારો ટ્રાન્ઝિસ્ટર્સ હોય છે. આ એક નાની ચિપ, અને આઈસીઝ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એને ચિપ પણ કહેવાય છે, એની અંદર હજારો ટ્રાન્ઝિસ્ટર્સ છે એ માઉન્ટ કરેલા હોય છે. ઓકે, તો દેટ ઇઝ ઇમેજીસ ફોર આઈસીઝ. ઓકે, નેક્સ્ટ વન, these are the images for IBM 370 series computers. Okay, 370 series computers છે એ આ એની સ્ક્રીન છે, આ એમના ફ્રન્ટ પેનલ છે, રાઈટ. એ જ્યારે વર્ક થાય છે ત્યારે એમાં આ વસ્તુ દેખાય છે, આ સ્ક્રીન દેખાય છે, બધું એકની અંદર જ છે બધું. અહીંયાથી તમે એને ઇનપુટ આપી શકો છો, આ ઇનપુટ છે, રાઈટ, અને એને બધા અલગ અલગ કંટ્રોલ્સ છે અહીંયા નીચે આપેલા છે. ઓકે, તો ધીસ આર ધ IBM 370 series. ઓકે, then next one, these are PDP series computers. PDP ને ઘણી બધી સિરીઝ છે. PDP ઇઝ 1 2 3 4 5 6 અલગ અલગ છે. ઓકે, આ બધા PDP ટાઈપના થર્ડ જનરેશન કમ્પ્યુટર્સ છે, જે તમે જોઈ શકો છો. નાની એવી સ્ક્રીન છે, કમ્પ્યુટર કીબોર્ડ છે, ઓકે, માઉસ પેડ છે, ઓકે, તેનાથી તમે ડેટા છે એ ઇનપુટ આપી શકો છો. ઓકે, એમાં અહીંયા પણ આ એક મેડમ છે એ કંઈક સ્ક્રીન ઉપર જે ઇનપુટ છે, ઇનપુટનું કેલ્ક્યુલેશન્સ વિથ જોયસ્ટિકથી કરે છે, રાઈટ. એ પણ વસ્તુ છે એ ત્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ હતી. માઉસ છે, એના હાથમાં જે છે એ વન ટાઈપ ઓફ માઉસ જ છે કે જેનો એ યુઝ કરી રહ્યા છે. ઓકે, ધીસ ઇઝ ધ PDP સિરીઝ. નેક્સ્ટ વન, હનીવેલ 6000. આ બહુ જ કોમ્પ્લિકેટેડ કમ્પ્યુટર 6000 સિરીઝના. ઓકે, આ જે આખું કમ્પ્યુટર સિરીઝ જ છે એની જે પેનલ છે એ તમને અહીંયા ફર્સ્ટમાં દેખાય છે, રાઈટ. અહીંયા એની સ્ક્રીન માટે અલગથી મોનિટર સાઈડમાં મૂકવાનું હોય છે, અને આ હજુ પણ સાઇઝમાં હનીવેલ છે એ સાઇઝમાં મોટા હતા. IBM 370 168 PDP એ બધા છે ધીમે ધીમે ડે બાય ડે જેનો પીરિયડ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં એ સાઇઝમાં છે નાના થતા ગયા. પણ હનીવેલ 6000 છે એ શરૂઆતમાં ઇન્ટ્રોડ્યુસ થયું થર્ડ જનરેશન કે તરત જ એ યુઝ થયા હતા, એટલે થોડાક સાઇઝમાં એ મોટા છે. ઓકે, દેન નેક્સ્ટ વન, એડવાન્ટેજીસ ઓફ ધ third generation computers. These computers were cheaper as compared to second generation computer. Okay, second generation computer જે છે એના કરતાં આ સાઇઝ ચીપર છે. શું કામ એને? કારણ કે આઈસીસ છે એ ઘણી બધી ચીપ રેટમાં મળતા હતા, કોસ્ટ એની ઘણી ઓછી હતી, જે બાકી બધા વેક્યુમ ટ્યુબ અને ટ્રાન્ઝિસ્ટર્સને યુઝ કરતા હતા એના કમ્પેરિઝનમાં. ઓકે, દેટ્સ વાય એ કોસ્ટમાં ઘણું એને, એટલે જ ઘણા બધા માસ ઓડિયન્સ પણ મળી શકે છે. એ એડવાન્ટેજ, એ બિગ એડવાન્ટેજ એ જ રહ્યો કે લોકો યુઝ કરતા થયા. દે વેર ફાસ્ટ એન્ડ રિલાયબલ. આની સ્પીડ ઘણી બધી ફાસ્ટ છે, અને મેમરી એની પાસે પણ પહેલાં કરતાં વધારે સ્ટોરેજ કેપેસિટી છે કે જે જલ્દીથી યુઝ કરી શકાય છે. યુઝ ઓફ આઈસીસ ઇન કમ્પ્યુટર પ્રોવાઈડ સ્મોલ સાઇઝ ઓફ કમ્પ્યુટર. ઓકે, કમ્પ્યુટરની સાઇઝ છે એ નાની થઈ ગઈ. IC not only reduce the size of computer but also improve the performance of computer as compared to the previous one. Okay, કમ્પ્યુટરનું પરફોર્મન્સ જનરેટ, જે આઉટપુટ જનરેશન છે એ આગળના બે જનરેશન છે એના કરતાં એ વધારે સારું બને પરફોર્મન્સ આપી શકે છે. એની સ્પીડ માટે, રિલાયેબલ માટે, રાઈટ. સ્ક્રીન પણ સારી તમે જોઈ શકો છો, જે પહેલાં બેમાં સ્ક્રીન પણ નહોતી દેખાતી, પરફોર્મન્સ ક્યાં જોવાનું છે એ ખબર નહોતી પડતી. મેમરી ડ્રમનો યુઝ થતો હતો કે જે ડ્રમ બહુ મોટી સાઇઝના હતા, જ્યારે અહીંયા મેમરી પણ નાની છે, રાઈટ. એટલા માટે અહીંયા થર્ડ જનરેશન કમ્પ્યુટર્સ એના કમ્પેરમાં ઘણું એડવાન્સ છે. This generation of computer has big storage capacity. સ્ટોરેજ કેપેસિટી પણ એની ઘણી છે, રાઈટ. જે પહેલાં આગળના બે કરતાં એની પાસે ઘણી સ્ટોરેજ કેપેસિટી છે, બટ નોટ કમ્પેર ટુ યેટ અત્યારના જે કમ્પ્યુટર્સ છે એના જેટલી તો નહીં જ.
Okay, they used as operating system for better resource management and used the concept of time sharing and multiple programming. ઓકે, ટાઈમ શેરિંગ અને મલ્ટિપલ પ્રોગ્રામિંગ માટે આનો યુઝ થાય છે. તો એ થર્ડ જનરેશન કમ્પ્યુટર્સમાં એનો યુઝ આપણે અફોર્ડેબલ હતો, જે તમે યુઝ કરી શકો છો. ઓકે, ધીસ કમ્પ્યુટર્સ રિડ્યુસ ધ કોમ્પ્યુટેશન ટાઈમ ફ્રોમ માઇક્રોસેકન્ડ ટુ નેનો સેકન્ડ. પહેલાં આગળના જનરેશનનો માઇક્રોસેકન્ડ હતું, એની જગ્યાએ આ નેનો સેકન્ડ જે છે એ જનરેટ થઈ ગયું. ડિસએડવાન્ટેજીસ, the disadvantages of this is chips difficult to maintain. આઈસી જે છે એ બનાવવા માટે ઘણી બધી એક્સ્ટ્રા મશીનરીની જરૂર પડે, રાઈટ. એક આઈસીઝને ઉપર માઉન્ટ કરવા માટે મશીનરી એ બહુ જ નાની છે, તો એને જ્યારે તમે બનાવો છો ત્યારે એ વસ્તુ પણ એટલી જ ઇફેક્ટિવ હોવી જોઈએ અને એટલી એક્યુરેટ હોવી જોઈએ, તો જ આઈસી પ્રોપર બને, રાઈટ. તો એ આઈસીને ચીપને મેન્ટેન કરવી પણ ડિફિકલ્ટ છે, તો એનો ડિસએડવાન્ટેજ હતો, રાઈટ. ધ હાઈલી સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી રિક્વાયર્ડ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ આઈસીસ, ઓકે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ્સ. તો એ સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી એવી મોસ્ટ ઓફ સોફિસ્ટિકેટેડ અને એવું ઝીણું એવું કામ કરી શકે એવી આઈસીસ જે છે એ બનાવવા માટે ટેકનોલોજી જોઈએ, રાઈટ. તો એ ટેકનોલોજી છે એ પ્રોપર હોય તો જ આઈસી પ્રોપર બને. ઓકે, દેન એર કન્ડિશનિંગ ઇઝ રિક્વાયર્ડ. આઈસીસ જે છે એ ભલે સ્મોલ થઈ ગઈ સાઇઝમાં, પણ કુલિંગ તો જોઈએ જ છે, રાઈટ. વિધાઉટ કુલિંગ તે કાન્ટ, એનું પરફોર્મન્સ છે એ ડે બાય ડે ડલ થતું જાય. ઓકે, તો દેટ ઇઝ અ ડિસએડવાન્ટેજીસ ફોર થર્ડ જનરેશન computers. Okay, these are the third generation computers. The drawback are there, air conditioner is there, and IC sophisticated technology. On the basis of that, there are so many scientists are there, they are working on that day by day for the future enhancement, future work માટે. તો એ જે ડિસએડવાન્ટેજને ઓવરકમ કરવા માટે અને ડે બાય ડે વધારે સારો યુઝ કરવા માટે next generation introduced thaya, that is a fourth generation. This fourth generation we will see in next part. Okay, this continue series lectures are there, so in next part, in next session, we will continue with the fourth generation of computers. Okay, so till that, stay with continue with the session and see the next part of the history and generation of computers that is coming in next one. So thank you very much till that, and goodbye.